ગુજરાત હવે ફક્ત ઉદ્યોગો માટે જ નહીં પણ સ્પેસ સેક્ટરમાં પણ પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પ્રસ્તાવિત સેટેલાઇટ લોન્ચ પેડ ભારતના સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. હાલમાં દેશનું મુખ્ય લોન્ચ પેડ શ્રીહરિકોટા ખાતે આવેલ છે. એવામાં ગુજરાતમાં નવું લોન્ચ પેડ બનવાથી સેટેલાઇટ લોન્ચ કરવાની ઝડપ અને ક્ષમતા બંનેમાં નોંધપાત્ર વધારો થશે. गुजरात में एक भारत का जो थर्ड लॉन्च पैड है वो बनाने की कोशिश की जा रही है. प्राइवेट सेक्टर के सहयोग से किस तरह से ऐसी संभावना है कि एक और लॉन्च पैड वेस्ट कोस्ट पे, आपने देखा कि दोनों जो हमारे लॉन्च पैड है वो ईस्ट कोस्ट पे है, तो वेस्ट कोस्ट पे एक भी लॉन्च पैड नहीं है. और भरोसा है कि अगर ये डेवलपमेंट मटेरियलाइज होता है तो न केवल गुजरात के लिए बल्कि पूरे देश के लिए एक बहुत ही बड़ी एक नए प्रकार की उपलब्धि होगी. વિશેષજ્ઞો જણાવે છે કે સેટેલાઇટ પ્રક્ષેપણ માટે યોગ્ય ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ગુજરાતનો કિનારાવાળો વિસ્તાર આ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. સોમનાથથી શરૂ કરી અને નીચેનો જો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધમાં જવા માટે જો લોન્ચિંગ કરવું હોય તો સારામાં સારી મોસ્ટ આઈડિયલ પોઝિશન છે, જેમાં ઓછા ખર્ચથી અમે એક ડોગ લેગ મેનોવર કરીને એક પ્રોસેસ જો શ્રીહરિકોટામાં રોકેટને ઉપર જતી વખતે કરવી પડે છે કે એણે ઉપર ગયા પછી શ્રીલંકાને પાછળ જઈ અને પછી દક્ષિણ ધ્રુવ તરફ જવું પડે છે. આ ઓપરેશન સંપૂર્ણપણે આપણે ન કરવું પડે, આપણા ફ્યુઅલનો બચાવ થાય અને આપણે જે આખી જે આ લોકેશન જે છે એ લોકેશન સુરક્ષિત છે, દરિયાકાંઠે છે, સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી અને रेंज सेफ्टी पॉइंट ऑफ व्यू थी. गुजरात सरकार पहली सरकार थी जिसने अपनी स्पेस टेक पॉलिसी जाहिर की है और उसमें कई सारे इंसेंटिव दिए गए हैं प्राइवेट सेक्टर और स्टार्टअप्स को स्पेस के सेक्टर में काम करने के लिए. लॉन्च पैड रिलेटेड सर्विसेज के लिए भी गुजरात सरकार एक्टिव एनकरेजमेंट देगी अलग अलग तरीके से. तो ये एक तो पोर्शन है. उसी तरह नए नए स्टार्टअप्स स्पेस के लिए और प्राइवेट सेक्टर को स्पेस में बढ़ावा देने के लिए तो एक स्पेस टेक पार्क धोलेरा के पास और साणंद के पास भी रेडी हो रहा है. ફર્સ્ટ ટાઈમ આપણે પશ્ચિમના કિનારા ઉપર આવી અને કોડીનાર અને દીવ વચ્ચેના જે વિભાગમાંથી લોન્ચિંગ કરશું ત્યારે કેટલો બચાવ થાય છે બળપણનું, કોસ્ટ ઇકોનોમિક્સ અને ટેકનો ઇકોનોમિક્સ ઓફ સ્પેસ એ કરવામાં ગુજરાત હરણફાળ આપણે ભાગ ભજવીશું. હું એક દાખલો એટલા માટે આપું છું, આપણે 66 ગણા ઓછી કિંમતે વિશ્વના બીજા દેશો અમેરિકા, ચીન અને યુરોપ કરતાં લોન્ચ કરીએ છીએ અત્યારે. આમાં એ કોસ્ટમાં પણ ઘટાડો થશે ગુજરાતમાં આવવાથી. એટલે આગળ જતાં સંશોધકો, વિદ્યાર્થીઓ અને સ્પેસ અભ્યાસુઓ માટે એક મોટી તક છે. ગુજરાતનો આ લોન્ચ પેડ પ્રાઇવેટ સ્પેસ કંપનીઓને પણ આકર્ષિત કરશે, જેના કારણે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલોને નવી ગતિ મળશે. एक तो स्पेस सेक्टर पॉइंट ऑफ व्यू तो फ़ायदा है, जैसे कि मैंने बताया 2-3 फ़ायदे हैं. एक तो वेस्ट कोस्ट पे ये पहला लॉन्च पैड हो सकता है. दूसरा कि प्राइवेट सेक्टर द्वारा लगाया गया ये पहला लॉन्च पैड हो सकता है. और तीसरा कि इन स्पेस गुजरात सरकार, भारत सरकार सभी मिलके इसको सहयोग दे सकते हैं. और चौथा ये कि इसके कारण इकोनॉमी को भी बहुत बूस्ट मिलेगा. यहाँ की लोकल इकोनॉमी को तो मिलेगा ही, मैं इसका एक्सपर्ट तो नहीं हूँ, बट अराउंड 10,000 करोड़ का इनिशियल इन्वेस्टमेंट हो सकता है. तो उसके कारण कई एम्प्लॉयमेंट जनरेशन और नई नई तकनीकों का जनरेशन होना, टेक्नोलॉजी का इम्प्रूवमेंट होना, सो वो सब उसके जो कोलेटरल बेनिफिट्स है वो हो सकते हैं. ગુજરાતમાં પ્રસ્તાવિત સેટેલાઇટ લોન્ચ પેડ માત્ર એક પ્રોજેક્ટ નથી પણ વિકાસ, રોજગાર અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત છે અને આવનારા સમયમાં ગુજરાતને દેશના અગ્રણીઓમાં એક સ્પેસ હબ તરીકે નવી ઓળખ અપાવશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.